ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. ગયા વિડીયોમાં આપણે બે ખૂણાઓ જોયેલા, કોમ્પ્લિમેન્ટરી એંગલ્સ એટલે કે કોટિકોણ. કોમ્પ્લિમેન્ટરી એંગલ્સ એટલે શું? કોટિકોણ. અને બીજું જોયેલું સપ્લિમેન્ટરી એંગલ્સ એટલે કે પૂરક કોણ. કોમ્પ્લિમેન્ટરી એંગલ્સમાં એનો બે જે ખૂણાઓ હોય તેના માપનો સરવાળો 90 અંશ થાય અને સપ્લિમેન્ટરી એંગલમાં બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય તેવું આપણે શીખી ગયા છે. હવે આપણે જે ભણવાનું છે એ બીજા 3 ખૂણા ભણવાના છે. એમાંનું પહેલું છે એડજેસન્ટ એંગલ. એટલે શું? આસન્ન કોણ. હવે જુઓ, બે આકૃતિ તમને આપી છે. આ એક ચોપડીની આકૃતિ છે. તમે ચોપડીને આમ વચ્ચેથી ખોલો તો આ પ્રમાણે તમને એની ફિગર, એમનું પિક્ચર આવું દેખાય. અને આ તમે ગાડીમાં બેઠા છો ને, કારમાં, તો એનું સ્ટિયરિંગ છે. હવે આમાં શું સમજવાનું છે? આ એક જે આ બે ખૂણા છે, આ પ્રમાણે ચોપડીનું એક પાનું તમે ઊભું પકડો તો આ બે બાજુ એ અને બી એ બે ખૂણાઓ છે અને આ એની એક વચ્ચેનું પાનું, એક એની બીજી બાજુ છે. અને આની અંદર શું વિચારવાનું કે આ જે વચ્ચે છે ને, વચ્ચેનો ભાગ એ શિરોબિંદુ છે અને એની મદદથી આ 3 ખૂણા બને છે એવું આપણે જોવાનું છે. તો આની પરથી આસન્ન કોણની વ્યાખ્યા આપણને મળે. હવે આસન્ન કોણ એટલે કે એડજેસન્ટ એંગલ્સ એટલે શું? તો એને માટે તમારે 3 ગુણધર્મ એની અંદર સચવાયેલા હોવા જોઈએ. હવે એમાં 3 ગુણધર્મમાં પહેલું શું આવે? દે હેવ અ કોમન વર્ટેક્સ. દે હેવ અ કોમન વર્ટેક્સ. કોમન એટલે કે સામાન્ય, અને વર્ટેક્સ એટલે શું? શિરોબિંદુ. તેમને સામાન્ય શિરોબિંદુ હોવું જોઈએ. હવે જુઓ, આ બે ખૂણાઓ છે. અત્યારે ખૂણાઓના કોઈ નામ નથી, પણ એક આ ખૂણો છે આ બાજુનો અને બીજો આ ખૂણો છે આ બાજુનો. તો એની અંદર જે આ બિંદુ છે એ સામાન્ય બિંદુ છે, કોમન વર્ટેક્સ છે, બરાબર? એટલે પહેલો ગુણધર્મ એ આવે. બીજો ગુણધર્મ છે દે હેવ અ કોમન આર્મ. આર્મ એટલે શું? બાજુ. અંગ્રેજીમાં તમે ભણી ગયા 3જા 4થા ધોરણમાં, પણ આપણે ગણિતની ભાષામાં, એંગલની ભાષામાં શું વિચારવાનું? આર્મ એટલે કે એની એક સામાન્ય બાજુ. કોમન આર્મ એટલે કે સામાન્ય બાજુ, સામાન્ય ભુજ. ખૂણામાં એવું આવે ભુજ. ભુજ એટલે કે બાજુ. હવે જુઓ, આ જે બાજુ છે ને એ સામાન્ય બાજુ છે. એ આ ખૂણાની પણ બાજુ છે અને પેલા ખૂણાની પણ બાજુ છે. તો આ પ્રમાણે આસન્ન કોણ હોવા માટેનો આ બીજો ગુણધર્મ છે. એડજેસન્ટ એંગલ્સ માટેનું આ બીજી પ્રોપર્ટી છે. દે હેવ અ કોમન આર્મ. અને ત્રીજું શું છે? ધ નોન કોમન આર્મ આર ઓન આઈધર સાઇડ ઓફ ધ કોમન આર્મ. હવે જુઓ, આ જે સામાન્ય બાજુ નથી ને, નોન કોમન આર્મ એટલે શું? સામાન્ય બાજુ જે નથી, તે જુદી બાજુ છે તે. એ સામાન્ય ભુજાની સમસમેની બાજુએ હોવું જોઈએ. જો આની અંદર બરાબર દેખાય છે, આ સામાન્ય બાજુ છે, તો આ એક ને આ એક, આ બંને સમસમેની બાજુઓ છે. એટલે કે આ બાજુઓ સામાન્ય બાજુ નથી. તો જ્યારે કોઈ ખૂણાની અંદર આ 3 ગુણધર્મનું, આ 3 પ્રોપર્ટીઝનું ગુણધર્મનું પાલન થતું હોય ત્યારે એ બે કયા ખૂણાઓ કહેવાય? આસન્ન કોણ, એડજેસન્ટ એંગલ્સ કહેવાય. ખ્યાલ આવી ગયો? ચાલો હવે આપણે વધુ આકૃતિઓ જોઈએ એટલે આપણને ખ્યાલ આવે. ટ્રાય ધીસમાં ઘણી બધી આકૃતિ આપી છે. એમાં જોવાનું છે કે આર ધ એંગલ્સ માર્ક 1 and 2 એડજેસન્ટ? ઇફ દે આર નોટ એડજેસન્ટ સે વાય. એટલે આ જો હોય તો વાંધો નથી, હા કે ના કહેવાનું, પણ જો નહીં હોય તો કેમ નથી તેના પાછળનું તમારે કારણ પણ આપવાનું છે. હવે ચાલો જોઈએ. પહેલા નંબરની આકૃતિ જુઓ. 1 નંબરનો ખૂણો અને આ 2 નંબરનો ખૂણો. 1 નંબરનો ખૂણો અને 2 નંબરના ખૂણામાં આ એક સામાન્ય બાજુ છે. એટલે તમારો પહેલો ગુણધર્મ તો આવી ગયો, કોમન વર્ટેક્સવાળો ગુણધર્મ આવી ગયો. પછી કોમન આર્મવાળો ગુણધર્મ પણ આવી ગયો. જુઓ, આ જે છે તે સામાન્ય બાજુ છે, આ ખૂણાની અને આ ખૂણાની. અને જે સામાન્ય બાજુ નથી, જો આ એક કિરણ અને આ એક કિરણ, તો આ બંને કિરણો આ સામાન્ય બાજુની સમસમેની બાજુએ આવેલા છે. એટલે પહેલું શું કહેવાશે? 1 નંબર પર આવશે 1 and 2 આર એડજેસન્ટ એંગલ. ખબર પડી ગઈ? ચાલો હવે બીજામાં જુઓ. 1 નંબર અને 2 નંબર. 1 નંબરનો ખૂણો આ બાજુ છે તે બતાવ્યો છે અને આ 2 નંબરનો ખૂણો છે. એની અંદર જુઓ તમે, આ કોમન વર્ટેક્સ, બરાબર, અને આ જે છે એ એની કોમન આર્મ, બરાબર. એટલે આમાં પણ 2 ગુણધર્મ તો આવી ગયા. ત્રીજો ગુણધર્મ શું છે? 1 નંબર અને 2 નંબરની સામાન્ય બાજુ નથી. એક આ બાજુ જાય છે, એક આ બાજુ જાય છે, અને એ સામાન્ય બાજુ છે તેની સમસમેની બાજુએ આવેલા છે. એટલે આ આસન્ન કોણ કહી શકાય છે. એટલે પહેલું અને બીજું એ આસન્ન કોણ છે. હવે ત્રીજી આકૃતિમાં જોઈએ
જુઓ, 1 નંબરનો ખૂણો એટલે આ ઉપરનો છે અને 2 નંબરનો ખૂણો એટલે નીચેનો છે. હવે આકૃતિ પરથી જ ખ્યાલ આવી જાય છે કે આ આ આસન્ન કોણ નથી, એડજેસન્ટ એંગલ્સ નથી. કેમ નથી તેને પાછળનું કારણ શું છે? 1 નંબરનું શિરોબિંદુ છે ને તે અહીંયા આવે છે, અહીંયા, અને 2 નંબરનું શિરોબિંદુ અહીંયા છે. મતલબ કે પહેલો જ ગુણધર્મ આની અંદર સંતોષાતો નથી, બંનેનું કોમન વર્ટેક્સ નથી, એટલે આ શું છે? આસન્ન કોણ નથી. જુઓ, ત્રીજા નંબરનું રીઝન શું છે? નો 1 and 2 are not adjacent angles because they have no common vertex. ખબર પડી ગઈ? એમને સામાન્ય શિરોબિંદુ નથી. ચાલો 4 નંબર જોઈએ ચોપડીની અંદર. 4 નંબરની આકૃતિ જુઓ. આ 1 નંબરનો ખૂણો ને એટલે આયરો આ બાજુનો નાનો ખૂણો છે, આયરો આ, અને 2 નંબરનો ખૂણો એટલે આયરો આ જે મોટો છે તે. બોલો શું કહેવાય આની અંદર? આ આસન્ન કોણ છે? જો જોઈએ, એને સામાન્ય શિરોબિંદુ છે. 1 નંબરનું શિરોબિંદુ આ અને 2 નંબરનું શિરોબિંદુ આ. હા, એટલે આ આસન એ તો છે તો ખરું, સામાન્ય શિરોબિંદુ છે. પછી સામાન્ય બાજુ પણ છે, સામાન્ય ભુજ પણ છે. હા, એ પણ છે. પણ એક વસ્તુ ધ્યાન આપો તમે, 2 નંબરનો ખૂણો એટલે આ મોટો ખૂણો છે ને, આખો છે 2 નંબરનો ખૂણો. 1 નંબરનો ખૂણો તો એની અંદર જ સમાઈ જાય છે. 2 નંબરનો ખૂણો જે આટલો મોટો છે તેની અંદર જ 1 નંબરનો ખૂણો સમાઈ જાય છે. એટલે આ બંને ખૂણાઓ આસન્ન કોણ નથી. ધ્યાન આપજો આ વસ્તુ. ચાલો ચોથો નંબર જુઓ, મેં રીઝન શું લખ્યું છે? નો 1 and 2 are not adjacent angles because 1 is a part of 2. Angle 1 is a part of angle 2. એટલે આખો જે પાર્ટ 2 છે તેનો એક નાનો, આખો જે ખૂણો 2 નંબરનો છે એની અંદરનો એક નાનો ભાગ એ 1 નંબરનો ખૂણો છે. એટલે આ આસન્ન કોણ નથી. ચાલો 5 નંબરની આકૃતિઓ જુઓ. આકૃતિમાં 1 નંબરનો ખૂણો આ છે અને 2 નંબરનો ખૂણો આ છે. સામાન્ય કોમન વર્ટેક્સ છે, કોમન આર્મ છે. અને જે કોમન આર્મ સિવાયની જે નોન કોમન આર્મ છે એ એની સામેની બાજુએ છે. એટલે 5 નંબરના જે 2 ખૂણા છે એ બંને ખૂણાઓ શું કહેવાય? આસન્ન કોણ છે. યસ, 1 and 2 આર એડજેસન્ટ એંગલ. ચાલો હવે 2 નંબરની આકૃતિ જુઓ. ઇન ધ ગિવન ફિગર 5.10 આર ધ ફોલોઈંગ એડજેસન્ટ એંગલ્સ. આ 2 ખૂણા આપ્યા છે, જોજો. AOB આપણે આની અંદર જોઈએ. AOB કાં છે? AOB આ ખૂણો, અને BOC આ ખૂણો. આ ને આ 2 ખૂણાની વાત થાય છે. બોલો આ બંને ખૂણાઓ આસન્ન કોણ છે? જસ્ટિફાઈ યોર આન્સર. આન્સર પછી સમજાવવાનો પણ છે. પહેલાં આપણે જોઈ લઈએ આકૃતિની અંદર. કોમન વર્ટેક્સ કયું? O, અને કોમન આર્મ કયું? OB. બરાબર છે. અને જે કોમન આર્મ નથી, કિરણ OA અને OC એ OBની સામેની બાજુએ આવેલા છે. એટલે આ શું છે? આસન્ન કોણ છે. ખ્યાલ આવી ગયો? જો એને લખાય કેવી રીતે તે નોટમાં જુઓ. યસ, એ જે છે તેનો આન્સર યસ આવશે. એંગલ AOB એન્ડ BOC આર એડજેસન્ટ એંગલ બીકોઝ દે હેવ કોમન વર્ટેક્સ O એન્ડ ધેર અધર આર્મ્સ. કયું છે અધર આર્મ્સ? OA અને OC આર ઓન આઈધર સાઇડ ઓફ ધ કોમન આર્મ OB. જે કોમન આર્મ OB છે તેની સામેની બાજુએ આ 2 આવેલા છે. એટલે શું કહેવાય? આ એડજેસન્ટ એંગલ્સ કહેવાશે. ચાલો હવે બીજું જુઓ. BOD ને BOC. નોટની અંદર પણ મેં આકૃતિ દોરી છે. જુઓ, BOD એટલે કયો ખૂણો? BOD એટલે આ ખૂણો મોટો, અને બીજો છે BOC એટલે આ ખૂણો. જુઓ, આગળ તમને સમજાયું ને તેવું જ છે. આ એક મોટા ખૂણાની અંદર જ નાનો ખૂણો આવી ગયો છે. BOD ને BOC એક મોટા ખૂણાની અંદર છે. એટલે આ એટલે આ એડજેસન્ટ એંગલ્સ નથી. જુઓ, નો, બીકોઝ એંગલ BOC ઇઝ અ પાર્ટ ઓફ એંગલ BOD. ખ્યાલ આવ્યો? એક ખૂણાની અંદર જ જો બીજો સમાઈ જતો હોય તો એ આસન્ન કોણ કહેવાશે નહીં. ચાલો હવે થિંક, ડિસ્કસ એન્ડ રાઇટ. પેજ નંબર 98 પર આપ્યું છે. એમાં પહેલું વાક્ય એવું છે, પહેલું જે પૂછ્યું છે તે, કેન 2 એડજેસન્ટ એંગલ બી સપ્લિમેન્ટરી?
બોલો, બે આસન્ન કોણ જે હોય, સપ્લિમેન્ટરી એંગલ્સ એટલે શું? પૂરક કોણ. બે આસન્ન કોણ એ પૂરક કોણ હોઈ શકે? હવે તેને માટે મેં આકૃતિ દોરી છે. જુઓ, આ સપ્લિમેન્ટરી એંગલ્સની આકૃતિ છે. સપ્લિમેન્ટરી એંગલ્સની આકૃતિમાં આપણને ગુણધર્મ ખ્યાલ હોવો જોઈએ કે જે બે ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થતો હોય એને સપ્લિમેન્ટરી એંગલ્સ કહેવાય. તો જુઓ, આકૃતિની અંદર જે આ છે ને એ એડજેસન્ટ એંગલ પણ છે અને સપ્લિમેન્ટરી એંગલ્સ પણ છે. જુઓ, યસ, ઇન ધ ફિગર એંગલ AOB એટલે આ અને BOC એટલે આ આર એડજેસન્ટ એંગલ્સ, કારણ કે એમાં આસન્ન કોણના બધા ગુણધર્મો આવી જાય છે. O સામાન્ય શિરોબિંદુ, OB સામાન્ય ભુજા અને આ જે છે તે એની સામસામેની બાજુ પર આવેલી ભુજા, અને સરવાળો કેટલો થાય છે? 180 અંશ, એટલે આ પૂરક કોણ પણ કહી શકાય. ખ્યાલ આવે છે આ વસ્તુ? એટલે આ પ્રમાણે આકૃતિ દોરીને તમારે પણ સમજાવવું પડે. પરીક્ષામાં જો પૂછાય તો આટલું લખવાનું. બીજું છે, કેન ટુ એડજેસન્ટ એંગલ્સ બી કોમ્પ્લિમેન્ટરી? કોમ્પ્લિમેન્ટરી એટલે શું? કોટિકોણની જોડ આગળ કરી ગયા. બે આસન્ન કોણ કોટિકોણ હોઈ શકે? હવે તેને માટે પણ એ આકૃતિ જુઓ. આ કોટિકોણની આકૃતિ છે. કોટિકોણ કેવી રીતે ખબર પડી? બે ખૂણાનો સરવાળો કેટલો થયો? આ એક ખૂણો 70 અંશનો, બીજો ખૂણો 20 અંશનો, એટલે આ બે ખૂણાનો સરવાળો 90 અંશ થયો, એટલે આને કહેવાય કોટિકોણ, કોમ્પ્લિમેન્ટરી એંગલ્સ. હવે આ આસન્ન કોણ છે તો એને માટે જોઈએ કોમન વર્ટેક્સ ક્યુ, કોમન આર્મ QR અને જે અધર આર્મ કયું છે QP અને QS, એ આની સમસામેની બાજુએ આવેલું છે, એટલે શું કહેવાય? આ એડજેસન્ટ એંગલ્સ પણ કહેવાશે. ખ્યાલ આવી ગયું? આકૃતિ દોરીને આ પ્રમાણે સમજાવવાનું છે. ચાલો, ત્રીજું છે, બે ગુરુકોણ આસન્ન કોણ હોઈ શકે? કેન ટુ ઓબ્ટ્યુઝ એંગલ્સ બી એડજેસન્ટ એંગલ્સ? જોઈએ એની આકૃતિએ. જો, 110 અંશનો ખૂણો અને 105 અંશનો ખૂણો, આ બંને ખૂણાઓ કેવા છે? ઓબ્ટ્યુઝ એંગલ્સ એટલે કે ગુરુકોણ છે. હવે આ બે ખૂણા ગુરુકોણ તો છે, પણ શું આ આસન્ન કોણ પણ છે? તો જોઈ લે. કયા બે ખૂણા? BOC એટલે 110 અંશનો ખૂણો અને COD એટલે 105 અંશનો ખૂણો. તો આ બે ખૂણાની અંદર સામાન્ય શિરોબિંદુ કયું? O. સામાન્ય બાજુ કઈ? OC. બરાબર ને? જો BOC અને CODમાં OC છે એ સામાન્ય બાજુ છે, તો આ જે OB અને OD તેની સમસામેની બાજુએ છે, એટલે આ શું કહેવાય? આસન્ન કોણ કહેવાશે. બરાબર છે? હવે ચોથું શું છે? એક લઘુકોણ અને બીજો ગુરુકોણ આસન્ન કોણ હોઈ શકે? કેન એટ એક્યુરેટ એંગલ એન્ડ બી એડજેસન્ટ ટુ એન ઓબ્ટ્યુઝ એંગલ. જોઈએ આની અંદર આકૃતિમાં શું બતાવે છે? યસ, એક લઘુકોણ દોર્યો છે. આમાંથી કયો લઘુકોણ છે? 1 નંબરનો ખૂણો કે 2 નંબરનો ખૂણો? 1 નંબરનો ખૂણો. 1 નંબરનો ખૂણો એ લઘુકોણ છે, અને બીજો ગુરુકોણ કયો છે? 2 નંબરનો ખૂણો. 1 નંબર અને 2 નંબર એ બંને આસન્ન કોણ હોઈ શકે? હા, તો હોઈ શકે. આકૃતિની અંદરથી ખબર પડી જ જાય છે. આપણે નામ નથી આપ્યા, પણ આવી આકૃતિ શાની હોઈ શકે? આસન્ન કોણની હોઈ શકે છે. એટલે આ પ્રમાણે આકૃતિ દોરીને તમારે જવાબ આપવાના છે. હવે જે બીજું આપણે ભણવાનું છે તે લિનિયર પેર. લિનિયર પેર એટલે શું? રૈખિક જોડ. રૈખિક જોડના ખૂણાઓ કેવા આવે તે હું તમને ચોપડીમાં સમજાવું. બેઠા આસન્ન કોણ જેવા જ હોય, પણ આની અંદર જે સામાન્ય બાજુ નથી ને તે વિરુદ્ધ કિરણોની જોડ બને એવું આપણે સમજાવવાનું છે. લિનિયર પેર જુઓ, એક નંબરની આકૃતિમાં જુઓ, 1 નંબર અને 1 નંબરનો ખૂણો અને 2 નંબરનો ખૂણો એ રૈખિક જોડ દર્શાવે છે. જુઓ, આસન્ન કોણ જેવું દેખાય છે ને, પણ આની અંદર ફેર શું છે ખબર? આ જે સામાન્ય બાજુ તો છે, પણ સામાન્ય બાજુ સિવાયની જે કિરણોની જોડ છે ને એ વિરુદ્ધ કિરણો છે. વિરુદ્ધ કિરણો એટલે શું? બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં આગળ વધે છે. જુઓ, એક આમ જાય છે, એક આમ જાય છે, એટલે આવા ખૂણા એ રૈખિક જોડના ખૂણા કહેવાય. હવે આ જે છે એ રૈખિક જોડના ખૂણા કહેવાશે? આ રૈખિક જોડના ખૂણા નહીં કહેવાય, આસન્ન કોણ કહેવાય, રૈખિક જોડ નહીં કહેવાય. કેમ? ખબર પડી? કારણ કે આસન્ન કોણ તો કહેવાય, સામાન્ય શિરોબિંદુ, સામાન્ય બાજુ અને બે જે બાજુઓ છે તે વિરુદ્ધ તે બે સમસામેની બાજુએ આવેલી છે.
પણ આ રૈખિક જોડના ખૂણા નહીં કહેવાય, લિનિયર પેર નહીં કહેવાય, કારણ કે આ જે સામાન્ય બાજુ સિવાયની બાજુઓ છે તે આમ હોવી જોઈએ, આમ. આ તો એક આ બાજુ જાય છે ને એક આ બાજુ જાય છે, વિરુદ્ધ કિરણો બનાવતા નથી, એટલે આ જે 2 નંબરની આકૃતિ છે એ લિનિયર પેર નથી. ખ્યાલ આવે છે તમને આમાં? હવે લિનિયર પેરમાં એક બીજી વસ્તુ ધ્યાન રાખવાની કે આ બંને ખૂણાના માપનો સરવાળો 180 થાય. 180 સરવાળો બીજો શામાં થતો હતો? સપ્લિમેન્ટરી એંગલ્સમાં. પૂરક કોણમાં પણ સરવાળો 180 થતો હતો, તેમ રૈખિક જોડના ખૂણામાં પણ સરવાળો કેટલો થાય છે? 180 જેટલો જ થાય છે. કારણ કે તમે કોણમાં પગ મૂકીને જુઓ ને તો આ આખો ખૂણો 180 બતાવે છે. એટલે આમ લિનિયર પેર જ્યારે પણ હોય ત્યારે એનો સરવાળો કેટલો થાય? 180 થાય છે. જુઓ ફિગર 5.12માં જુઓ, અ વેજીટેબલ ચોપિંગ બોર્ડ. જુઓ આપણે આમ આની પર મૂકીને કટ કરીને બધું શાક કાપીએ ને, પેલું અથાણાની કેરી કાપવા જઈએ ને, તમને વિજ્ઞાનમાં આવે છે તો અથાણાની કેરી કાપવા માટે, શેરડી કાપવા માટે આનો ઉપયોગ થાય છે. તો આ શું બતાવે છે? રૈખિક જોડ, લિનિયર પેર બતાવે છે. આ એક ખૂણો છે અને આ બીજો ખૂણો છે, અને આ પેલી એની સામાન્ય બાજુ છે તે આમ કટ કરે ને તે. પછી અ પેન સ્ટેન્ડ. જુઓ આ પણ એક સામાન્ય બાજુ છે, આ પેન છે એ સામાન્ય બાજુ છે, અને આ એની વિરુદ્ધ કિરણોની જોડ છે, ટેબલ કે એની પર જે સ્ટેન્ડ જેવું હશે તે. તો આ પણ આપણને રૈખિક જોડનો ખ્યાલ આપે છે. ચાલો બીજા વિડીયોમાં આપણે હવે અહીંયાથી આગળ વધશું. થિંક, ડિસ્કસ એન્ડ રાઇટ. હવે બીજી એક ખાસ સૂચના મારે તમને હમણાં એ આપવાની છે કે પહેલી આપણી સત્રાંત પરીક્ષા આવવાની છે. એટલે કે બીજી પરીક્ષા, એક 25 માર્કની પરીક્ષા આપીને બીજી 50 માર્કની પરીક્ષા આવવાની છે. એ મેં તમને કાલે હોમવર્કના પેજ પર મૂકેલું હતું. એ તમારી પરીક્ષા 24મી સપ્ટેમ્બર આસપાસ શરૂ થઈ જશે, અથવા તો 21 સપ્ટેમ્બરથી પણ શરૂ થઈ જાય. અને એમાં કેટલો કોર્સ રાખવાનો તે આપણે મેડમ સાથે ચર્ચા કરીને હું તમને કહીશ. એનું ટાઈમ ટેબલ પણ તમને હવે 1-2 દિવસમાં મળી જશે. બરાબર? ચાલો બાય.